ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાઈ ગુજરાતભરની 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપી હતી, જે અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વાગરાના મામલતદાર દર્શના પટેલ સહિત અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ભરૂચ વિધાનસભાનો કાર્યક્રમ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં મહિલાઓને સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ કરું। આ દેશના વડાપ્રધાન સતત ત્રીજી વાર 400ની પાર થવાના છે, ત્યારે આ દેશના વડાપ્રધાને લોકસભામાં જે બિલ લાવીને નારી માટે જે કટિબદ્ધ 33% અનામત લાવીને આજે નરેન્દ્ર મોદીજીએ સંસદમાં પણ 33% મારી બહેનો, મારી માતાઓ ઊભા રહી શકે છે। અને ત્યારે આ દેશના વડાપ્રધાને નારી શક્તિ માટે કોઈ જાતનું પણ ગરીબ કલ્યાણ મેળાવો હોય, મહિલાઓ માટેના પણ વિવિધ યોજનાઓ કરીને પણ નારી માટે વિવિધ યોજનાઓ એમને દાખલ કરી છે। ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ આનંદદાયક છે। ભારતમાં તે પણ બંગાળમાં જઈને આજનો દિવસ અમે ઉજવી રહેલા છે। આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। નમસ્કાર। જુદા જુદા ગૃહ ઉદ્યોગો અને સ્વસહાય જૂથોને સહાય કરીને અને મજબૂત કરીને ગુજરાતના વિકાસમાં એની ભાગીદારીને મજબૂત રીતે અંકિત કરવા માટે રાજ્ય સરકારનો આ પ્રયાસ છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમે મહિલાઓ માટે હંમેશા ચર્ચા કરતા હોય છે, ચિંતા કરતા હોય છે અને સરકારમાં નિર્ણયો કરતા હોય છે। તાજેતરમાં જ મહિલાઓ માટે વિધાનસભા અને લોકસભામાં 33% જેટલી અનામતનો નિર્ણય કરીને એમણે સમગ્ર દેશમાં દેશની મહિલાઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે એ એમણે સિદ્ધ કર્યું છે। 2014માં જ્યારથી પ્રધાનમંત્રી થયા છે ત્યારથી બહેનોના નામે 50 કરોડથી પણ વધારે જનધન ખાતાઓથી શરૂ કરીને 10 કરોડ જેટલા ગ્રામીણ ગરીબ બહેનોને ઇજ્જત ઘર એટલે શૌચાલય આપીને સમગ્ર દેશમાં મહિલાલક્ષી યોજનાઓ અને નિર્ણયોનો અમલ કરીને આજે સમગ્ર દેશની મહિલાઓનું દિલ નરેન્દ્રભાઈએ જીત્યું છે। અને એના સંદર્ભમાં આજે મંગલ મિશન અંતર્ગત બધી જ બહેનોને સહાય આપવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે।